હાય યાર તો ચાલો ગાઈસ તો અમે અહીંયા કોતરવાળા મેળીમાં આવ્યા છીએ ફરવા માટે તો તમે જોઈ શકો છો કે અહીંયા છે કોતરવાળા મેળીમાં થોડી તજાના ડેમે અમે પહોંચી ગયા છીએ આજે છે રવિવાર એટલે અમે ફરવા માટે અહીંયા આવી ગયા છીએ તો ક્યાં હે કોતરવાળા મેળીમાં જો સામે રહ્યું મંદિર અને આ જે સામે રહ્યું ને એ શંકર ભગવાનનું મંદિર છે જોઈ શકો ચાલો બેટા ઉતરી જાવ હાલો પડતા નહીં હો બેટા આ છે મેરડીમાંનું મંદિર છે કોતરવાળા મેરડીમાં કહેવાય તો આ છે મેરડીમાંનું મંદિર ક્યાં બુવા અહીંયા પાણી પીધું કાં ઓલફાય તારે ચાલો હાલો જય માં મેરડી લાગલો પડી ગયો બટા આ શેનું મંદિર જય ચરમરિયા દાદા આ શેનું મંદિર હતું હા ખોલાય વાંધો ને પગે લાગી લો બેટા જય માતાજી ક્યાં હે મામાદેવનું મંદિર સામે ચાલો આપણે અહીંયા જોવા જઈએ જય મામાદેવ પગે લાગી લો બેટા પગે લાગી લો હાલો જય મામાદેવ આમાં અંદર મામાદેવનું મંદિર છે ખોલી નાખો બેટા ખોલો તો આપણે અંદરનો ફોટો લઈ લઈએ ચાલો જય મામાદેવ આ તો આપણે ઓલફા આવ્યા ત્યારે તો આમાં કાયતરા હતા કા આપણે કાયતરા ખાધા હતા શું હે અંદર કેવડા મોટા માછલા હંજો અંદર એ જો એક મોટું માછલું સામે જો જો સામે રહ્યો સામે સામે જો મોટું માછલું શિવલિંગ શિવલિંગ છે જો ઓલા પણ મોટું માછલું રહ્યું જો હું બેટા ચાલો હવે આમ હવે કઈ બાજુ જઈશું ચાલો આ બાજુ આજ ફરવા જઈએ હાલો આને કે આપણે નથી જ્યાં ચાલો અહીંયા રીલ શૂટ કરશું ઓકે ચાલો બેટા હા તો હેતાબેન ચાલો સામે જો આપણે રીલ શૂટ કરવા જઈજો સામે મસ્ત લોકેશન ચાલો ચાલો મિત્રો તો હવે આપણે અહીંયા કોતરવાળા મેળીમાંથી થોડા બ્લોગ શૂટ ને આવું અને દર્શનને ઊંધું કરીને આવતા રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે અહીંયા રીલ થોડીક શૂટ કરવા આવ્યા છીએ તો તમે જોઈ શકો છો ચાલો ગાઈસ તો અમે આપણે હું અહીંયા થોડીક રીલને શૂટ કરી નાખ્યું છે હવે આપણે અહીંયા લોકેશન આવ્યા છીએ રીલને શૂટ કરવા અને જો મિત્રો તમે કોઈ સુરેન્દ્રનગરથી ના બ્લોગ જોતા હોય તો તમે પણ આ જગ્યાએ આવજો રીલને શૂટ કરવાનું બહુ સારું તો તમે જોઈ શકો છો કે આ છે એક થોડી ધજાના ડેમ પાસે કોતરવાળા મેરડીમાંના પાસેનું આ લોકેશન છે તો તમે જોઈ શકો છો સામે છે મેરડીમાં મંદિર પછી એના પાછળ છે શંકર ભગવાનનું મંદિર ને અહીંયા છે લોકેશન તમે જોઈ શકો છો અને તમે કોઈ સુરેન્દ્રનગર કે ગમે ત્યાંથી બ્લોગ જોતા હોય તો આ લોકેશન તમે જલ્દી જરૂર આવજો અને આ છે રીલનું બેસ્ટ ઓફ શું હે બેટા શું હે બુઆ બુઆ નો કે બેટા પાણી હે પાણી ચલો હાલો હવે આપણે આમ આગળ જઈશું ને મસ્ત
પછી એક જો ઓલા પણ મસ્ત લોકેશન જો સામે. કબૂતર ક્યારનું બેઠું છે પણ હું અહીંયાથી ઊભું હાય બાબુ, હાય જોઈજે બેટા પડતી નહીં અહીંયા. જોઈજે બેટા પાણામાં પડતી નહીં હો. હાય આવી જાય. અને આ છે આપણું ડબલું, જો રીલ શૂટ કરવાનું કેવું છે. કેટલા રૂપિયાનું બેટા? આ તું ખબર હશે. રવિવારીમાંથી લાવ્યા હતા 50 રૂપિયાનું. જો તમે આ ડબલું. અને પછી બંધ હતું પણ આપણે અંદર બેટરી ને એવું નાખીને રિપેર કર્યું કા બેટા. અને અત્યારે રીલ બનાવવામાં કેવું મસ્ત કામ આવે. એક નંબર. ઓકે, તમે આને નવું ખરીદવા જાવ તો ઘણા બધા રૂપિયા થાય છે. 500 રૂપિયા, એના નીચે એના ઉપર ઘણા બધા રૂપિયા થાય છે. અને મારા પપ્પાએ એમને કામ કરતા આવડે છે, આ રિપેરિંગ. એટલે મારા પપ્પા રવિવારીમાંથી 50 રૂપિયાનું લાવ્યા હતા અને ઘરે ખર્ચ કર્યો છે. તો પણ 50 રૂપિયાનું લાવ્યા છે પણ 200-150 રૂપિયાનો ખર્ચ પણ થયો છે. પપ્પાની મહેનત, પછી એમાં હંધું આપણે પાવર ને એવું નાખવાની, એની એટલી તો મહેનત થઈ. બાબુ પડતી નહીં બેટા. હાય. આ તો આજ અમને બહુ મજા આવી છે અને ખૂબ આનંદ પણ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મસ્ત મજાનું લોકેશન છે રીલ શૂટ કરવાની ને બ્લોગ કરવાની. તો તમે પણ અહીંયા જલ્દી આવો લોગ અને રીલ શૂટ કરવા. તો તમે જોઈ શકો છો કે અહીંનો નજારો, અહીંનો વ્યૂ અને અહીંનું સગું એક્શન. તો તમે જોઈ શકો છો. પપ્પા માછલીઓ શું હે બેટા? માછલી આપણે અહીંયા આયા ને તો સામે પાણી રહ્યો ને, ત્યાં હતી વહી ગઈ. આવડી બી હતી માછલીઓ. એ જોઈ. આ તો બેટા સુધી પડશો. આ બાજુ આવતા હાલો બેટા. અમે કોણે રીલ હવે ઘર ભેગું તો આવું હે. ક્યાં કરે? હજી અહીંયા રીલ શૂટ કરવી હે. ચાલો ગાઈસ, તો આજના બ્લોગમાં તમારે 6મી જાન્યુઆરીનું પણ આમાં શૂટ આવશે ને અમે ફરવા આવ્યા છીએ એનું પણ શૂટ આવશે. તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે હવે તો અમારે ઘર ભેગું થવાનું છે. ઘરે જ આવીએ એનો થોડોક બ્લોગ આવશે ને થોડોક આનો આવશે. તો તમે બ્લોગને પૂરો જોજો. બાય. એ જો બાય નહીં, કારણ કે જો આ બેનને થોડાક રીલ શૂટ કરવાની છે. તો ગાઈસ, તમે ચેનલમાં નવા હોય તો ને બ્લોગ નવો જોતો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને બ્લોગને એન્ડ સુધી જોજો. અને હવે આપણે મળવી નેક્સ્ટ બ્લોગમાં. હેલો ગાઈસ, તો તમે કેમ છો? મજામાં થઈશું. અમે સામે કોણે પણ રીલ કરી હતી તો અહીંયા થોડું શૂટ કરી વાયરું છે. તો અહીંયા ઘરે જવાનું ટાઈમ આવી ગયો તો અમે ઘરે જાઉં. હાય. ચાલો મિત્રો, તો હવે આરતી પણ શંકર ભગવાનની થઈ રહી છે ને હવે આપણે ઘર ભેગા રવાના થવી. તો તમે હવે નેક્સ્ટ બ્લોગમાં બનશું. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળવી નેક્સ્ટ બ્લોગમાં. બાય. ચાલો ગાઈસ, તો હવે સાંજ પડી ગઈ છે ને અમે રીલને બ્લોગને એવું શૂટ કર્યું હતું. તો તમે જોઈ શકો છો કે શંકર ભગવાનની આરતી થઈ રહી છે ને હવે સાંજ પણ પડી ગઈ છે. તો હવે આપણે ઘર ભેગા રવાના થવી. તો હવે તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવી. હવે મળવી નેક્સ્ટ બ્લોગમાં. બાય. હાય. કા બાબલા થાકી ગયા ને ફરીને કેવી મજા આવી? એતા બોન મજા આવી ને? ચાલો ગાઈસ, તો આજે ઓલા મામાદેવનું મંદિર અને આ કોતરવાળાનું મંદિર અને સામે છે ધોઈ ધજા ડેમ વાળા શંકર ભગવાનનું મંદિર. તો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. શંકર ભગવાનનું મંદિર તમે જોઈ શકો છો. અહીંયા આરતી થઈ રહી છે. ધોળેશ્વર શંકર ભગવાનનું મંદિર. ધોળેશ્વર મહાદેવ ધોળેશ્વર મહાદેવ શંકર ભગવાનનું મંદિર. વડવાય મંદિર. સ્કૂટર બેઠ છે તો આપણે સ્કૂટર લઈને ચાલો હાલો. હાલો અંદર બેટા, હાલો શંકર ભગવાન, હાલો અંદર પગે લાગો. હાલો.
અંદર. આ ઉભા રહી જાઓ બેટા, પૈકે લાગી. હાર તો આ પૈકે લાગવા ઉભા રહી જાઓ.